બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 7 અને એમાં આપણે વાત કરવી છે ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં ખરસાડી નામે એક ગામ આવેલું છે અને આ ગામમાં શનિદેવનું મંદિર આવેલું છે અને એ મંદિર વિશે આજે આપણે વાત કરવી છે. ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લાના ખરસાડીના નિંદ્રાદિત ગામમાં સુશોભિત શનિદેવ મંદિર ભગવાન શનિદેવનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. ખરસાડીમાં આવેલું આ શનિદેવનું મંદિર સમુદ્રની સપાટીએથી આશરે 7000 ફૂટની ઊંચાઈએ આવેલું છે અને શનિદેવ મંદિર એ દેવી યમુનાનું શિયાળાનું સ્થાન છે. ચારધામ યાત્રાના રૂટમાં આ પહેલું મંદિર સ્થળ છે જ્યાં યાત્રાળુઓ મુલાકાત લે છે. સ્થાનિક લોકો શનિદેવ મંદિરને ખૂબ જ પૂજનીય માને છે કારણ કે તેઓ માને છે કે આ મંદિર મહાભારતના શક્તિશાળી પાંડવો ભાઈઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. વાત કરીએ શનિદેવ મંદિરના ધાર્મિક મહત્વ વિશે તો હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવને સામૂહિક રીતે કર્મ અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ એ સૂર્યદેવના પુત્ર થાય છે અને દેવી યમુનાના ભાઈ થાય છે. દર વર્ષે મે મહિનામાં પહેલા અઠવાડિયામાં એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શનિદેવ તેમની બહેન યમુનાજીને મળવા યમનોત્રી જાય છે. ત્યારબાદ તેઓ ખરસાલી ગામમાં પાછા ફરે છે અને ભાઈબીજ અથવા યમ દ્વિતીયા આવે તેની રાહ જુએ છે જેથી તેઓ તેની બહેનને ખરસાલી લઈ જઈ શકે. આ શુભ પ્રસંગ સામાન્ય રીતે દિવાળીના 2 દિવસ પછી આવે છે. શિયાળાની ઋતુ દરમિયાન એટલે કે નવેમ્બરથી લઈ અને એપ્રિલ સુધી યમનોત્રી મંદિરના દરવાજાઓ બંધ હોવાથી દેવી યમુનાજીની મૂર્તિને ખરસાલીના શનિદેવ મંદિરમાં પૂજા માટે લાવવામાં આવે છે. રીખોલી અને પીખોલી તરીકે ઓળખાતા 2 મોટા ફૂલદાની જોઈ શકાય છે જે સાંકળોથી બંધાયેલા હોય છે કારણ કે સ્થાનિક લોકો માને છે કે પૂર્ણિમાની રાત્રે આ ફૂલદાની નદી તરફ વહે છે. ત્યારબાદ વાત કરીએ શનિદેવ મંદિરના સ્થાપત્ય વિશે તો ખરસાલીનું શનિદેવ મંદિર એક અદ્ભુત અને સુંદર પથ્થરોથી સ્થાપત્ય ધરાવે છે જે 4 માળના કિલ્લા જેવું લાગે છે. મંદિરનો આગળનો ભાગ તિબેટના ટાવર મઠોની યાદ અપાવે છે. મંદિરના પાયાને બનાવવા માટે એમાં વપરાતી સામગ્રીમાં પથ્થરો, લાકડું, અડદનો દાળ વગેરેનો સમાવેશ થાય છે અને જેમાંથી પથ્થરોને એક સાથે જોડવા માટે મોર્ટારનો ભાગ બનાવવામાં આવે છે. એક સાંકડી લાકડાની સીડી શનિદેવ, છાયા, સંજ્ઞા અને નાગ દેવતાના કાંસાની મૂર્તિઓ તરફ દોરી જાય છે અને જે મંદિરના 4થા માળે આવેલી છે. આ પ્રદેશ ભૂકંપ અને પૂરની સંભાવના ધરાવતો હોવાથી મંદિરને સુરક્ષિત રાખવા માટે ઇમારતના ઉપરના માળે લાકડાના છીડા બનાવવામાં આવ્યા છે. મંદિરને થોડી કુદરતી આફતો સહન કરી શકે છે
અને અનાદિ કાળથી તેની જમીન પર મજબૂત રીતે ઊભું છે, જેનાથી ભક્તોની ભગવાનમાં શ્રદ્ધા મજબૂત બને છે. મંદિરમાં આવનારો ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે અડદની દાળ અથવા કાળા ચણા ચડાવે છે. અને ખરસાલીમાં આવેલું આ મંદિરનું પોતાનું કંઈક અલગ જ મહત્વ અને કંઈક ખાસ મહત્વ ધરાવે છે. શનિ મંદિરમાં એક અખંડ જ્યોત આવેલી છે અને આ જ્યોત વિશે એવું કહેવાય છે કે અખંડ જ્યોતના દર્શન જે ભક્તો કરે છે ને એમના જીવનના બધા દુઃખ દર્દો દૂર થઈ જાય છે. આવું આ જ્યોત વિશેનું મહત્વ છે. ત્યારબાદ વાત કરીએ કે શનિદેવ મંદિરે કઈ રીતે પહોંચવું. શનિદેવ મંદિરે પહોંચવા માટે શનિદેવ મંદિર એ ઉત્તરકાશી જિલ્લાના ખરસાલી ગામમાં આવેલું છે અને ત્યાં 2 રસ્તાઓથી પહોંચી શકાય છે. પ્રવાસીઓ હનુમાન ચટ્ટીથી યમનોત્રી તરફનો રસ્તો અથવા જાનકી ચટ્ટીથી રસ્તો લઈ શકે છે. જો આપણે ટ્રેકિંગ કરી શકતા નથી તો મંદિર સુધી પહોંચવા માટે સસ્તા દરે ઘોડા અને ડોલીની સેવા ઉપલબ્ધ છે. દેહરાદૂન અને ઋષિકેશ જેવા શહેરોથી ખરસલી જવા માટે બસો સરળતાથી ઉપલબ્ધ છે. 171 કિલોમીટર દૂર દેહરાદૂન રેલવે સ્ટેશન એ ખરસાલીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે અને 197 કિલોમીટર દૂર જોલી ગ્રાન્ટ એરપોર્ટ એ સૌથી નજીકનું હવાઈ જોડાણ હવાઈ મથક છે. અહીંથી પ્રવાસીઓ સહસ્ત્રધારા હેલીપેડથી 30 મિનિટની ઉડાનમાં ખરસાલી જવા માટે હેલિકોપ્ટર સેવાનો પણ લાભ લઈ શકે છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે કે હેલિકોપ્ટરની સેવા જો આપણે લેવી હોય ને તો હેલિકોપ્ટરની સેવા અગાઉથી બુકિંગ કરાવવી ફરજિયાત છે અને જરૂરી છે. તો બાપુ આ હતો ઉત્તરાખંડ રાજ્યના ખરસાલી ગામમાં આવેલા શ્રી શનિદેવ મંદિર વિશેનો પ્રસંગ. આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.